નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। ફિલ્મી સ્ટાઇલમાં દુલ્હનનું અપહરણ કરનાર ગુનેગારોની કરી ધરપકડ। કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા ગામ 4 રસ્તા ઉપર સાલાપાડા ગામેથી પરત ફરતી જાનૈયાની ગાડી રોકી ગાડીમાં બેસેલ દુલ્હનના અપહરણના ગંભીર પ્રકારના ચર્ચાસ્પદ ગુનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનાર દુલ્હનને આરોપીઓના ચુંગલમાંથી છોડાવી તેના વાલી વારસોને સોંપતી દાહોદ જિલ્લા પોલીસ। ગઈ તારીખ 19/5/24ના રોજ રાત્રિના સમયે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ગામ 4 રસ્તા ઉપર જાનૈયાઓ લગ્ન વિધિ પૂર્ણ કરી પરણેતર વરવધુને બોલેરો ગાડીમાં બેસાડી પોતાના ઘરે જતા હતા। તે વખતે મોટરસાઇકલ ઉપર આવેલ ઇસમોએ અગાઉથી કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી મોટરસાઇકલનો ઉપયોગ કરી નવા ગામ ચોકડીથી નવા ગામ ગામતલ તરફ જવાના રોડ ઉપર બોલેરો ગાડીને ઓવરટેક કરતા બોલેરો ગાડીના ડ્રાઈવરે બોલેરો ગાડી ઊભી રાખતા મુખ્ય આરોપી મહેશભાઈ તોફાનભાઈ ભુરિયા રહેવાસી પતરા તાલુકો મેઘનગર જિલ્લો ઝાબુઆ મધ્યપ્રદેશના હોય બોલેરો ગાડીના ડ્રાઈવરને ધમકાવી બોલેરો ગાડીમાં બેસેલ ફરિયાદીની પરણેતર પત્નીને સાથેના માણસોની મદદગારી વડે બોલેરો ગાડીમાંથી ખેંચતાણ કરી મોટરસાઇકલ ઉપર બેસાડી અપહરણ કરી ગુનો રજીસ્ટર થતાં આગળની તપાસ તજવીજ કરેલ। બનાવની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ તાત્કાલિક ગુનાવાળી જગ્યાની સ્થળ વિઝિટ કરી દુલ્હનને તેમજ અપહરણ કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી ભંડારી સાહેબ દાહોદ વિભાગ દાહોદના અધ્યક્ષતામાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએમ ગામેતી સાહેબ તથા એમએલ ડામોર સાહેબ તથા ડીઆર બારૈયા સાહેબ તથા કતવારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એપી પરમાર સાહેબ તથા એલસીબી એસઓજી તેમજ કતવારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની જુદી જુદી 4 ટીમો બનાવી ગુનાના મૂળ સુધી પહોંચી ગુનામાં અપહરણ થયેલ દુલ્હન તથા આરોપીઓને શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન કરી અલગ અલગ દિશામાં આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરેલ। આ કામે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ તપાસ હાથ ધરાઈ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ કરતા ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે માહિતી મળેલ કે આ કામનો મુખ્ય આરોપી અન્ય સહ આરોપીઓ સાથે મળીને ભોગ બનનારને મધ્યપ્રદેશના ભોપાલ બાજુ લઈ ગયેલ છે। જે આધારે પોલીસ અધિકારી કર્મચારીઓએ જુદી જુદી ટીમો બનાવી મધ્યપ્રદેશના ભોપાલ ખાતે મોકલી આપવામાં આવેલ। ભોપાલ ખાતે તપાસ કરતા મુખ્ય આરોપી મહેશભાઈ તોફાનભાઈ ભુરિયા રહેવાસી પતરા તાલુકા મેઘનગર જિલ્લો ઝાબુઆ મધ્યપ્રદેશ અને અન્ય આરોપી જીતેન્દ્રભાઈ નરવરસિંહ બાબુ રહેવાસી પિટોલ જિલ્લા ઝાબુઆ મધ્યપ્રદેશ અંકિતભાઈ ઉર્ફ રોહિતભાઈ ઉર્ફ કોહલી તોલસિંહભાઈ રહેવાસી નાની વાવડી તાલુકા મેઘનગર જિલ્લો ઝાબુઆ મધ્યપ્રદેશ નવલસિંહ મુનાભાઈ ભુરિયા રહેવાસી ઉચ્ચવાણિયા કસના ફળિયું જિલ્લા દાહોદ આરોપીઓને ઝડપી પાડ્યા। કબજો કરેલ મુદ્દામાલમાં બનાવ દરમિયાન ઉપયોગમાં લીધેલ દેશી હાથ બનાવટનો તમંચો હાથ ધરવામાં આવ્યો તેમજ ભોગ બનનાર દુલ્હનને આરોપીઓના ચુંગલમાંથી છોડાવીને તેના માતા પિતાને સોંપવામાં આવી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝના રિપોર્ટર કિશોરસિંહ સોલંકી જિલ્લા દાહોદ।